હાલેલુયા. તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ. પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. હવે આપણે એકત્ર થઈને ટૂંકું વચન લખીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને તેનો 26મી કલમ આપણે જોશું. આખો દિવસ તે કરુણાથી વર્તે છે ને અને ઉછીનું આપે છે. તેના સંતાન આશીર્વાદ પામેલા હોય છે. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે આખો દિવસ તે કરુણાથી એટલે પ્રેમ ભાવથી વર્તે છે. આપણું વર્તણૂક કેવું હોવું જોઈએ? પ્રેમ ભાવ અને કરુણા એટલે દયાવાળું હોવું જોઈએ. અને આખો દિવસ તે જે કોઈ વ્યક્તિ આપણી પાસે કોઈ પણ વસ્તુ માંગવા આવતું હોય એને ઉછીનું આપે છે. તેના સંતાન આશીર્વાદ પામેલા હોય છે. આપણા ઘરે કોઈક એવી વ્યક્તિ કોઈક વાર કોઈ વસ્તુ માંગવા આવે ને ફરીને નહીં આપે ને ફરીને પાછું આવી જાય ત્યારે આપણું મનને ખિન્ન હૃદય કરીને આપણે આપીએ, દુઃખી થઈને આપીએ. સામેવાળાને આપણે કહી નથી શકતા કે મારા હૃદયમાં દુઃખ છે, પરંતુ પ્રભુ જાણે છે અને આપણે આપીએ છીએ. અને ફરીને કોઈક બીજું આવે ને કહીએ કે પહેલાં પણ લઈ ગયેલું પણ આપ્યું નથી અને ફરીને લેવા આવ્યું, પણ શું કરવું? આપવા પડે. માંગે એટલે હે ને, માંગે એટલે આપવું પડે. એમ મન હૃદયને દુઃખી કરીને આપણે એકબીજાને આપીએ છીએ. પણ પ્રભુનું વચન શું કહે છે? આખો દિવસ તે કરુણાથી વર્તે છે એટલે પ્રેમથી વર્તે છે અને ઉછીનું આપે છે. ક્યારે પણ આપણા ઘરે કોઈ પણ વસ્તુ માંગવા આવે વ્યક્તિ તો આનંદ કરવાનો છે, કારણ કે આપણે જ્યારે આપીએ છીએ ત્યારે એનો બદલો આપણને તો મળે છે, પણ આપણા સંતાનોને મળે છે, આપણા બાળકોને મળે છે. એમના ભવિષ્યને માટે આપણે આપવાનું છે. કોણ એવી વ્યક્તિ છે જે આપણા પોતાના બાળકો આશીર્વાદિત ના હોય? બધા મા બાપ એવા છે કે પોતાના બાળકને પ્રભુ તરફથી આશીર્વાદ મળે માટે આપણે આ ભલું કામ આપણું જીવન છે ત્યાં સુધી કરતું રહેવાનું છે. મનને દુઃખી નહીં કરવા, આનંદથી. અને આપેલું છે ફરીને આવશે એવી આશાએ નહીં, પણ ખુશીથી આપણે એ આપવાનું છે. અને એમાં એક દિવસ પ્રભુ આપણને જરૂર આશીર્વાદ આપશે. આવો એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ મારા પિતા પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરું છું. અમે તમારા દીકરા છે પ્રભુજી. પ્રભુ, તું આપનાર હતો ને તું અમને આપવાનું આત્મા પરમેશ્વર પિતા પ્રભુ પવિત્ર આત્મા દેવ, આખો દિવસ અમને તું કરુણાથી વર્તાને માટે સહાયતા અને મદદ કર. ઉછીનો આપવાને માટે અમારા હૃદયને તું શુદ્ધ કર પરમેશ્વર પિતા પ્રભુ પવિત્ર પ્રભુ, કારણ કે જે અમે આપીએ છીએ એ પરમેશ્વર પિતા પ્રભુ અમારા બાળકોને માટે તું આશીર્વાદ રૂપ લઈને આવે છે. પ્રભુ અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરીએ. એમના જીવનની અંદર કરુણાની આત્મા આપો પ્રભુજી. ઉછીનો આપનારની આત્મા આપો પ્રભુ. શુદ્ધ હૃદય, શુદ્ધ મન કરીને પ્રભુ એ આપનારા બને. એકબીજાના પડોશીઓ સાથે પ્રેમ ભાવથી રહેનારા બાળકો બને એવું તમે થવા દો પરમેશ્વર પિતા પ્રભુજી. એમના સંતાનોની સાથે રહો તમે, પીઢી દર પીઢી તમે આશીર્વાદ આપો પરમેશ્વર પિતા, કારણ કે તારા વચનમાં લખેલું છે, હું નથી કહેતી કે તમારા સંતાનો આશીર્વાદ પામેલા હોય છે. પ્રભુ વાહ મારા ઈશ્વર, તમે એવા સુંદર આશીર્વાદ આપવા બદલ તારો આભાર માનીએ. આ સમયે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. અને કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કોમેન્ટ બોક્સમાં લખશો. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.